કોટ વિસ્તારનો પ્રવેશદ્વાર તિલકબાગની સામે નશાબંધી વિભાગની ઓફિસથી ફૂટપાથ પાસે છેલ્લા ઘણા મહિનાથી બકરા મંડી વેચાણની શરૂઆત થઈ છે. ગુજરી બજાર દર રવિવારે ભરાય છે અને ગુજરી બજારના હિસાબે અમદાવાદની એક શાન બની છે. જૂની વસ્તુઓ, નવી વસ્તુઓ એને ખરીદવાવાળો અને વેચાણ કરવાવાળો બંનેનો વર્ગ અલગ છે કે દર રવિવારે આખા ગુજરાતમાંથી આ ગુજરી બજારમાં ખરીદી માટે આવતા. ત્યાં ક્યાં આવા પશુ વેચાતા નથી. છેલ્લા 1.5-2 મહિનાથી આ વાત માટે ત્યાંના સ્થાનિક લોકોએ ધ્યાન દોરતા મેં પ્રશાસનને બી, કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઓફિસને પણ ધ્યાન દોર્યું હતું. શરૂઆતના તબક્કામાં એ હદ કારંજ પોલીસ સ્ટેશનમાં આવે તો મેં ત્યાંના પીઆઈને પણ ધ્યાન દોર્યું હતું, હવેલી પીઆઈને પણ ધ્યાન દોર્યું હતું. એમના જણાવ્યા મુજબ કે આ હદ એ એલિસ બ્રિજની આવે છે. ગઈકાલે સવારે હું ત્યાંથી નીકળતા ત્યાં ઉભો રહ્યો. લગભગ 150-200 લોકો વેચાણ કરવા ઉભા હતા અને 501 જેવા ઘેટા બકરા એ ફૂટપાથ ઉપર હતા. શું એનો હેતુ, શું વેચાણનો શું હેતુ, શા હેતુથી વેચાણ થતું હોય છે, એવું કઈ ધ્યાનમાં આવ્યું છે, ખ્યાલ આવ્યો છે? બકરાનું બલી ચડાવી, બકરા વેચાણ, બકરા એટલે મંડી, બકરા ખરીદવા વાળામાં કોઈ બકરા પાળવા વાળો વર્ગ તો ઓછો હોય, પાળતા બી હશે. પણ કહેવાની વાત એટલે કે આ બકરા મંડી અહીંયા હતી નહીં, છે નહીં. અને શહેરની ધરોહર કહેવાય કોટ વિસ્તાર, ધાર્મિક વિસ્તાર મંદિરોની આસપાસ 500 જેટલા બકરા વેચાણ થવા માટે ત્યાં ઊભા હતા. એટલે મેં ગઈકાલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી કે અહીંયા આગળ આ પ્રકારે બકરા વેચાતા નથી, ભૂતકાળમાં નહોતા વેચાતા. આ એક નવું બજાર, બકરા મંડી જેવું વાતાવરણ અહીંયા ઊભું થઈ છે, જેના કારણે બરાબર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ, 500 બકરા રોડ ઉપર હોય તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.